વટવા પોલીસની મહત્વપૂર્ણ કામગીરી સામે આવી છે કે જ્યાં હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને તેની બજારની કિંમત જો આંકવા જઈએ તો 3,60,00,000ની કિંમતનો 12 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે। મોરબીના યોગેશ પટેલ પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો। નિધિ અને સાયલી નામની મહિલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો મોટા પ્રમાણમાં આ ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન। વટવા પોલીસે આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી લેવાયો છે। કઈ રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને હવે શું તપાસ ચાલી રહી છે? બિલકુલ મોડી રાત્રે વટવા પોલીસ દ્વારા છે હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો છે પકડી પાડવામાં આવ્યો છે। અંદાજે 12 કિલો હાઇબ્રિડ ગાંજો જે બેંકોકનો હતો અને તેની કિંમત અંદાજે 3,60,00,000 રૂપિયા જેવી થતી હતી। તે મોરબીનો જે યોગેશ પટેલ નામનો વ્યક્તિ છે તે લઈને પહોંચ્યો હતો અને ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે। ઉપરાંત નિધિ અને સાયલી નામના જે બે મહિલા છે તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે। એટલે કે જે રીતે પૂછપરછ કરવામાં આવી છે તેમાં બંનેનું નામ પણ છે સામે આવ્યું છે। મહત્વનું છે કે 31 ડિસેમ્બર જ્યારે નજીક આવી રહી છે ત્યારે યુવાનોને આ વ્યસન થી વધુ ને વધુ લોકો જે રીતે નશો કરે યુવાનો તે રીતે અલગ અલગ તત્વો છે એક્ટિવ હોય છે અને તેને લઈને અલગ અલગ વિસ્તારોમાં પણ આ પ્રમાણે ગાંજાના જથ્થા છે પહોંચાડવામાં આવતા હોય છે। પરંતુ પોલીસની સતર્કતા અને માહિતીના કારણે વટવા પોલીસે કરોડો રૂપિયાનો ગાંજો છે તે યુવાધનને બગાડે તે પહેલા જ પકડી પાડ્યો છે અને હવે આ ગાંજો છે તે ક્યાં આપવાનો હતો અને કોને કોને દેવાનો હતો તેની પણ પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। જી આભાર હરીન। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ જથ્થો કોણે મંગાવ્યો, ક્યાં પહોંચાડવાનો હતો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે।